મારું નામ ડૉક્ટર નીતિન પ્રજાપતિ છે અને સ્નેહ સંવેદના એજ્યુકેશન ટ્રસ્ટ જે છે ચલાવી રહ્યો છું. ધાબળા વિતરણના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિની અંદરમાં જોડાય અને આજે 31st છે તો 31st ની ઉજવણી કંઈક ભારતીય પરંપરા મુજબ જે છે થાય એ મુખ્ય હેતુ જે છે. ઘણી વાર રસ્તા ઉપરથી જતા હોઈએ ત્યારે જોઈએ છે ઠંડીની અંદરમાં લોકો કેવી સિચ્યુએશનમાં સૂતા હોય છે કે ઠંડીમાં ઠૂઠવાતા હોય. આ બાબતને ધ્યાનમાં રાખી અને સ્નેહ સંવેદના એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ધાબળા વિતરણનો જે છે કાર્યક્રમ વિદ્યાર્થીઓને સાથે રાખીને કરવામાં આવે છે. ગરીબ લોકો માટે આ કાર્યક્રમ કઈ રીતે મહત્વપૂર્ણ કે જે લોકો પાસે ખરેખર પૂરતી જરૂરિયાત નથી. હમણાં જ એક આપણે ભાઈને મળ્યા તો એમને કીધું કે મારું બાળક જે છે ને અમે સાહેબ કપડાં માંગીને પહેરી શકીએ, અમે લઈ શકતા નથી. તો આવી રીતે ઘણા બધા એવા વ્યક્તિઓ જે પોતે ખર્ચી નથી શકતા પૈસા, તો એવા વ્યક્તિઓને છે આપણે ખરેખર મદદરૂપ થઈ શકીએ છીએ આ કાર્યક્રમમાં. શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ પણ ઉત્સાહભર પોતે જરૂરિયાતમંદ લોકો જે છે ને ધાબળાઓ છે ઓઢાડ્યા, નાસ્તાવાળા પેકેટ જે છે એમનું પણ વિતરણ કર્યું અને સ્ટાફ અને વિદ્યાર્થીઓની અંદરમાં આવી એક ભાવના જે છે એ કેળવાય એ સૌથી મહત્વની બાબત છે. આજરોજ લગભગ 40 થી 50 ધાબળા જે છે એનું વિતરણ કરવામાં આવ્યું છે. મવડી ચોકડી થી લઈને 150 ફૂટ રિંગ રોડ ની આજુબાજુ શીતલ પાર્ક સુધી ના વિસ્તારની અંદરમાં આપણે છે ધાબળાનું વિતરણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને કર્યું છે. આ પ્રવૃત્તિના માધ્યમ દ્વારા જે છે વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે ખરેખર જે આપણે કહીએ છીએ કે ભણતરની સાથે ગણતરના પાઠ શીખે અને એની અંદરમાં સામાજિક મૂલ્યો જે છે એનું ઉત્થાન થાય એ મુખ્ય હેતુ હોતો હોય છે આની પાછળનો. અને આજે લોકો જે છે આજના યુવાનો જે છે 31st કંઈક અલગ રીતે ઉજવે છે, બરોબર, જ્યારે આપણે મૂળ ભારતીય પરંપરાને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓને સાથે આમાં જોડીએ છીએ. મારું નામ સરદાર ઋષિ છે. એકલવ્ય એકેડમી માંથી આવીએ છીએ અને ધોરણ 12 માં અભ્યાસ કરું છું. અન્ય વિદ્યાર્થીઓ માટે તો એટલું જ કહેવાનું છે મારું કે નોર્મલી આપણે 31st ને ઉજવતા હોઈએ છીએ, એના કરતા આવી સામાજિક પ્રવૃત્તિમાં જોડાઈએ અને આવા લોકોને મદદરૂપ થઈએ એ રીતે વિદ્યાર્થીઓ અન્ય કોઈ જોડાય. મારું નામ પંડિત શ્યામ છે. આજના લોકો વધારે પૂરતા 31st હોય એટલે પાર્ટી ને બધું કરતા હોય પણ કોઈ સામાજિક કાર્યમાં એટલું જોડાતું નથી. અમને નીતિન સરે મોકો આપ્યો કે સામાજિક કાર્યમાં જોડાવો એટલે અમે બધા જોડાણા અને દિલથી ખુશી થઈ અમને બધાને મદદ કરવા. મુંગળા ભૌતિક 31st ના અત્યારના યુવા વર્ગ લોકો છે જે વધુ પૈસાનો ઉપયોગ અન્ય પ્રવૃત્તિમાં કરે એના કરતા સામાજિક પ્રવૃત્તિમાં આ પૈસાનો ઉપયોગ કરે તો લોકોને સહાય મળે અને મારા માધ્યમ દ્વારા અન્ય યુવા પેઢીને જાણકારી મળે કે આવી સામાજિક પ્રવૃત્તિમાં પૈસા વાપરે તો લોકોને ખૂબ મદદ થાય.